શિક્ષણ એટલે શું? શું એનો મતલબ ખાલી માહિતીનો ભંડાર ભેગો કરવો છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું? આજે આપણે એક એવી ફિલોસોફીને સમજવાના છીએ જે માને છે કે સાચું શિક્ષણ ભૌતિક દુનિયામાં નહીં પણ આપણા મન અને આત્મામાં રહેલું છે. ચાલો આદર્શવાદની દુનિયામાં ડોકિયો કરીએ. આદર્શવાદનો આખો સાર બસ આ એક જ વાક્યમાં છે. એનો સીધો મતલબ એવો થાય કે આપણે જે દુનિયાને સ્પર્શી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એના કરતાં આપણા વિચારો, આપણા મૂલ્યો એ વધારે સાચા અને શક્તિશાળી છે. અને બસ આ જ વિચાર એમના શિક્ષણના દૃષ્ટિકોણને આકાર આપે છે. તો શિક્ષણમાં આદર્શવાદ એટલે શું? ચાલો એકદમ પાયાની વાતથી શરૂઆત કરીએ. આદર્શવાદ પ્રમાણે શિક્ષણનો મુખ્ય હેતુ કોઈને ભૌતિક જ્ઞાન આપવાનો નથી. ના, એનો અસલી હેતુ તો વિદ્યાર્થીના મન અને આત્માનો વિકાસ કરવાનો છે. કારણ કે એમના મતે સાચું જ્ઞાન વસ્તુઓમાં નહીં પણ વિચારોમાં હોય છે. હવે સવાલ એ થાય કે આ આખી ફિલોસોફી કયા સિદ્ધાંતો પર ઊભી છે? ચાલો એના મૂળમાં જઈએ. જુઓ, આદર્શવાદ માને છે કે આપણો આત્મા અમર છે અને જીવનનો અંતિમ ધ્યેય છે સત્ય, શિવ અને સુંદર જેવા મહાન મૂલ્યોને પ્રાપ્ત કરવાનો. એટલે જ શિક્ષણમાં સૌથી વધુ ભાર ચારિત્ર્ય નિર્માણ પર મુકાય છે. અને સૌથી રસપ્રદ વાત, એ લોકો માને છે કે આપણે કશું નવું શીખતા જ નથી, બસ આપણી અંદર જે જ્ઞાન પહેલેથી છે એને ફક્ત યાદ કરીએ છીએ. સારું, આ બધા ઊંડા વિચારો છે, પણ ક્લાસરૂમમાં આ બધું દેખાય કેવું? ચાલો હવે એની રૂપરેખા જોઈએ. આદર્શવાદી શિક્ષણનો હેતુ ખાલી માહિતી આપવાનો તો બિલકુલ નથી, પણ એક સંપૂર્ણ માણસ બનાવવાનો છે. અહીં ફોકસ ચારિત્ર, નૈતિકતા અને આત્મજ્ઞાન પર છે. શિક્ષણને એક એવું સાધન માનવામાં આવે છે જે આપણી સંસ્કૃતિના મૂલ્યોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડે. અને એમનો અભ્યાસક્રમ પણ આ જ ઉદ્દેશોને બતાવે છે. જે વિષયો મન અને આત્માનો વિકાસ કરે, જેમ કે સાહિત્ય, ઇતિહાસ, ફિલોસોફી, એમને સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જ્યારે વિજ્ઞાન અને વ્યાવસાયિક વિષયો, જે ભૌતિક જગત સાથે જોડાયેલા છે, એમને એટલું મહત્વ નથી અપાતું. આદર્શવાદી ક્લાસરૂમમાં ભૂમિકાઓ એકદમ સ્પષ્ટ છે. શિક્ષક એ જ્ઞાનના કેન્દ્રમાં છે. એ એક આદર્શ છે, એક ગાઈડ છે, અને વિદ્યાર્થી એની ભૂમિકા છે નમ્રતા અને શિસ્ત સાથે શિક્ષકને અનુસરવાની, એમના પર પૂરો વિશ્વાસ રાખવાની. ટૂંકમાં આ એક સંપૂર્ણપણે શિક્ષક કેન્દ્રિત મોડેલ છે. ભણાવવાની રીતો પણ શિક્ષકની આ કેન્દ્રીય ભૂમિકાને જ મજબૂત કરે છે. લેક્ચર મેથડથી જ જ્ઞાન સીધું શિક્ષક પાસેથી વિદ્યાર્થી સુધી પહોંચે છે. સવાલ જવાબ અને ચર્ચાનો હેતુ પણ એ જ છે કે શિક્ષકે જે જ્ઞાન આપ્યું છે એને વધુ સ્પષ્ટ કરી શકાય. અને હા, યાદશક્તિ અને પુનરાવર્તન પર ખૂબ જ ભાર મુકાય છે. હવે વાત કરીએ શિસ્તની. આદર્શવાદ બહારથી લાદવામાં આવેલી સજા કે દંડમાં નથી માનતો. અહીંયા ભાર આંતરિક શિસ્ત પર છે, એટલે કે સેલ્ફ કંટ્રોલ. વિદ્યાર્થીએ નૈતિક નિયમોને સમજીને પોતાની જાતને જ કંટ્રોલ કરતા શીખવાનું છે. પણ શું આ ફિલોસોફી એકદમ પરફેક્ટ છે? ચાલો હવે એના ફાયદા અને ગેરફાયદા બંને પર નજર કરીએ. તો આદર્શવાદનું મૂલ્યાંકન શું કહે છે? જુઓ, એની સૌથી મોટી તાકાત એ છે કે મજબૂત ચારિત્ર્ય અને નૈતિક મૂલ્યો પર ફોકસ કરે છે. પણ એની કેટલીક નબળાઈઓ પણ છે. જેમ કે આમાં બાળક કેન્દ્રમાં નથી. આ સિસ્ટમ થોડી પ્રેક્ટિકલ લાઈફથી દૂર લાગે છે. અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને ઓછું મહત્વ આપવાથી કદાચ વિદ્યાર્થીની ક્રિએટિવિટી પણ દબાઈ શકે છે. તો હવે સવાલ એ છે કે આજના આધુનિક જમાનામાં આદર્શવાદનું શું સ્થાન છે? ચાલો એને સમજીએ. આ ફિલોસોફી પાછળ કેટલાક મહાન દિમાગ હતા. પ્લેટોને તો તેના મુખ્ય સ્થાપક માનવામાં આવે છે. અને એમની સાથે સોક્રેટિસ અને હેગલ જેવા વિચારકોએ પણ આમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. તો આખી વાતનો સાર એ છે કે આદર્શવાદ શિક્ષણને એક મજબૂત નૈતિક પાયો તો આપે છે, પણ એની સૌથી મોટી મર્યાદા એ છે કે તે આજના ટેકનોલોજીવાળા વિશ્વની પ્રેક્ટિકલ જરૂરિયાતો કદાચ પૂરી ન કરી શકે. અને અંતમાં આપણે એક મોટા સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ. શું એવો કોઈ રસ્તો છે જ્યાં આપણે આવનારી પેઢીને મજબૂત નૈતિક મૂલ્યો પણ આપી શકીએ અને સાથે સાથે તેમને આધુનિક દુનિયા માટે તૈયાર પણ કરી શકીએ? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે.